મહિલા દર્દીઓના વિડીયો લીક થવા મામલે સમગ્ર મામલે મહિલા ગાયનેકનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું, મહિલાઓની તપાસ જ્યાં થાય છે ત્યાં આ પ્રકારના કેમેરા રાખવા ન જોઈએ. દવાખાનાના કોમન એરિયામાં જ સીસીટીવી લગાવવા જોઈએ. સમગ્ર મામલે ઊંડી તપાસ થવી જોઈએ. જવાબદારો સામે કડક પગલાં લેવાય તે જરૂરી. ટેલિગ્રામ વિડીયો લીક બાબતે ક્રાઇમ બ્રાન્ચ નોંધશે ગુનો. આઈટી એક્ટની કલમ 66 અને 67 અન્વયે ગુનો નોંધવામાં આવશે. પોસ્ટ કરાયેલા વિડીયોની ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. અપલોડ કરાયેલ વિડીયો 16 ડિસેમ્બરના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વિડીયો લીક કાંડ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા છે. કહ્યું, આ ગુજરાત અને દેશને હચમચાવે તેવી ઘટના છે. મહિલાઓની ગરિમાનો ભંગ થાય તેવું કૃત્ય છે. સાયબર ક્રાઇમના ગુનામાં અત્યાર સુધીનો ગંભીર ગુનો. સરકારે સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસ કરવી જોઈએ. રાજકોટના ધોરાજીમાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. પિકઅપ ટ્રકમાં લોકો કરી રહ્યા છે જોખમી સવારી. પિકઅપ ટ્રકની છત પર મુસાફરીનો જોખમી વિડીયો. અગાઉ મહિલાની જોખમી સવારીનો વિડીયો થયો તો વાયરલ. ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ. રાજકોટમાં મોલમાંથી ગ્રાહકે ખરીદેલી આઈસ્ક્રીમમાંથી તે વાસી નીકળી છે. ઘરે ગયા બાદ ગ્રાહકને થયો કડવો અનુભવ. આઈસ્ક્રીમ વાસી નીકળતા ગ્રાહકે મોલના કર્મચારીને કરી ફરિયાદ. ગ્રાહકની ફરિયાદ બાદ આઈસ્ક્રીમ પરત લેવાઈ. વાસી આઈસ્ક્રીમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કચ્છના ભચાઉના લુણવામાં પોલીસ પર હુમલાનો મામલો છે. પોલીસે હુમલો કરનાર 7 લોકોની અટકાયત કરી. પોલીસની ગાડી પર પથ્થરમારા બાદ કર્યો હતો હુમલો. પોલીસની હાજરીમાં ફરિયાદીને મારવાનો હતો પ્રયાસ. પીએસઆઈ સહિત 6ની હત્યાના પ્રયાસની નોંધાઈ હતી ફરિયાદ. ભરૂચના ઝઘડિયામાં હેલિકોપ્ટરમાં જાન આવી છે. ખર્ચી ગામેથી નિકોરા ગામે વરરાજા હેલિકોપ્ટરમાં કન્યાને પરણવા આવી પહોંચ્યા. સમગ્ર વિસ્તારમાં આ અનોખી જાને આકર્ષણ જમાવ્યું છે. વરવધુના પરિવાર ધરાવે છે રાજકીય વર્ચસ્વ. અમરેલીના ભાવનગર સોમનાથ હાઈવે પર વનરાજની લટાર જોવા મળી છે. નેશનલ હાઈવે પર સિંહ લટાર મારતો નજરે પડ્યો છે. વનરાજની લટારથી વાહન ચાલકો રોડ પર થંભી ગયા. રોડ પર સિંહની લટારના વિડીયો વાયરલ. વિડીયો જાફરાબાદના દુધાળા બ્રિજ પાસેનો હોવાનું અનુમાન. અમદાવાદમાં સ્થાનિકોની સમસ્યા બાબતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિરોધ. પાલિકાની જમાલપુર સબ ઝોનલ ઓફિસને કરી તાળાબંધી. સ્થાનિકોની મુશ્કેલી અંગે અધિકારીઓ બેદરકાર હોવાનો આરોપ. સબ ઝોનલ ઓફિસના ટોયલેટમાં પણ દારૂની બોટલ મળવાનો આરોપ. યોગ્ય કામગીરી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી. દ્વારકાના ખંભાળિયા બસ સ્ટેન્ડ પાસે એસટી બસમાં ખામી સર્જાતા મુસાફરોએ ધક્કા માર્યા. એસટી બસ રોડ પર બંધ પડી જતા મુસાફરોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. જામનગર પોરબંદર રૂટની બસમાં સર્જાઈ ખામી. બસને ચાલુ કરવા માટે મુસાફરોએ ધક્કા મારવા પડ્યા. પાટીદાર સમાજને સલાહ મુદ્દે દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા. ગોરધન ઝડફિયાએ આપેલી સલાહને મારું સમર્થન. ગુજરાતના તમામ પાટીદાર યુવાનો વ્યસનથી દૂર રહે. ખેતીવાડીને પ્રાધાન્ય આપવાની વાતને પણ આપ્યું સમર્થન. જમીન અને ખેતી અમારી ઓળખ છે. પાટીદાર સમાજ ખેતીવાડીમાંથી મોજ શોખના બદલે જતન કરે. ઝડફિયાએ પાટીદારને જમીન સાચવી રાખવા કરી છે સલાહ. આપણા બાપ દાદાએ દાગીના ગીરવે મૂકી જમીન બચાવી. તો ભાજપના નેતા ગોરધન ઝડફિયાની ટકોરને પાટીદાર નેતા લાલજી પટેલનું સમર્થન. સમાજમાંથી દારૂની બદી દૂર કરવાની ટકોર બાદ આપ્યું છે યુવાનોને વ્યસનમાં જેટલો રસ તેટલો સમાજ સેવામાં નથી. તેમને મિલકત આપવાની નહીં પરંતુ તેમના સંસ્કારોનું સિંચન કરવાની જરૂર. સુરતમાં ઝડફિયાની સલાહ મુદ્દે અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા. પીળું પાણી લેવા મુદ્દે સામાજિક બહિષ્કારની કરી વાત. પીળું પ્રવાહી લે તેમનો સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ. પીળું પ્રવાહી લેતા લોકોને બહેન દીકરી પણ ન આપવી જોઈએ. સમાજના આગેવાનો મુદ્દે પણ બોલ્યા છે અલ્પેશ કથિરિયા. કહ્યું, સમાજના દૂષણો ડામવા તે પ્રથમ જવાબદારી. માત્ર વાહવાહી લૂંટવી તે સમાજના આગેવાનોની ફરજ નથી. સમાજના સારા માટે પ્રયાસ નથી કરતા. મૌન રહો છો. ગોરધનભાઈએ જે વાત કહી તે ખૂબ જ સત્ય છે.
રાજકોટમાં પાટીદારોને ગોરધન ઝડફિયાની સલાહનો મામલો. ખોડલધામે ગોરધન ઝડફિયાની સલાહને આવકારી છે. યુવાનોના હિત માટે કરેલી ટકોર આવકારદાયક. ખોડલધામના પ્રવક્તા હસમુખ પટેલનું નિવેદન. પરંતુ માત્ર પાટીદાર નહીં, દરેક સમાજની સમસ્યા છે. પાટીદાર સમાજ બહોળી સંખ્યાઓમાં હોવાથી દૂષણ વધારે લાગે છે. લાલજી પટેલે ગામડામાં વસવાટ કરતા પાટીદારોની ચિંતા કરી છે. કહ્યું કે કોઈ યુવાન યુવતી ગામડામાં રહેવા તૈયાર નથી. વિદેશમાં PR હોય, સરકારી નોકરી તેમજ મિલકત હોય તેને જ સમાજમાં દીકરીઓ પસંદ કરે છે. યુવાનોએ જમીન વેચવા કરતાં શિક્ષણ મેળવવા તેની જરૂર છે અને આગળ વધવાની જરૂર છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું વિચિત્ર નિવેદન. સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ સંબંધ નથી. કોંગ્રેસના સમયમાં સીદી સૈયદની જાળી અપાતી, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ભેટમાં અપાય છે. આખા ગુજરાતને જાળી સાથે કોઈ લેવા દેવા નહીં. અમદાવાદમાં ગોપનીય સરકારી દસ્તાવેજની ચોરીના આરોપનો કેસ. હાઈકોર્ટ તરફથી પત્રકાર મહેશ લાંગાને ઝટકો. ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે. સરકારી દસ્તાવેજોની ચોરીની ફરિયાદ રદ કરવા કરી હતી અરજી. અરજદાર મહેશ લાંગા તરફથી વકીલ કપિલ સિબ્બલે મૂક્યો હતો પક્ષ. સ્ટાફ નર્સની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપ અને કોંગ્રેસે સરકારને સવાલ કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પરીક્ષાની તપાસ હાઈકોર્ટના જજની કમિટી કરે તેવી માંગ કરી છે. સાથે જ પરીક્ષાની SOPના અમલીકરણનું મૂલ્યાંકન, ABCD પેટર્ન અને CCTV ફૂટેજ ચકાસવા રજૂઆત કરી. અમદાવાદના જમાલપુરની સના એપાર્ટમેન્ટ 7ને AMCની નોટિસ. ઇમારત ગેરકાયદે હોવાનું કારણ દર્શાવાયું. 9 માળની 210 મકાનવાળી ઇમારત ખાલી કરવા નોટિસ. 7 દિવસમાં ઇમારત ખાલી કરવાની અપાઈ મુદત. ઇમારત બન્યાના 4 વર્ષમાં મનપાને જાણ થઈ છે. પાણી અને ડ્રેનેજનું જોડાણ કાપવા પણ AMC કરશે કાર્યવાહી. મહેસાણાના ખોડામલીમાં મમતા કાર્ડ યોજનામાં કૌભાંડનો આક્ષેપ. પ્રસૂતિના 14 મહિના બાદ પણ પ્રસૂતા લાભાર્થીઓ વંચિત હોવાનો આક્ષેપ છે. વિવિધ યોજનાઓ અંતર્ગત સગર્ભા મહિલાને ચૂકવાય છે નાણાં. દીકરી જન્મ પર 15 અને દીકરાના જન્મ પર 12,000ની સહાયની જોગવાઈ. સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિમાં મળતા નાણાંથી લાભાર્થીઓ વંચિત. સગર્ભા મહિલાની તમામ વિગત ભરવાની હેલ્થ વર્કરની જવાબદારી. વડોદરામાં શિવરાત્રિએ નીકળનારી શિવજી કી સવારી પર ગરમાઈ છે રાજનીતિ. ધારાસભ્ય યોગેશ પટેલે કાઢ્યો વડોદરા મનપા પર બળાપો. વડોદરા મનપાએ બિલ મંજૂર ન કરતા બગડ્યા યોગેશ પટેલ. શિવજી કી સવારીની જવાબદારી કોર્પોરેશનને નહીં, કલેક્ટરને સોંપવાની રજૂઆત. યોગેશ પટેલે CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી. વડોદરામાં મનપાની બજેટ અંગેની સામાન્ય સભામાં હોબાળો. શિવજી કી સવારીને ખર્ચને લઈ સભામાં ઉગ્ર બોલાચાલી થઈ છે. તો ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર ઉશ્કેરાયા. સસ્પેન્ડ કોર્પોરેટરે અલ્પેશ લિંબાચિયાએ મચાવ્યો હોબાળો. શિવરાત્રિના દિવસે નીકળતી શિવજીની સવારીના ખર્ચને મુલતવી રાખતા વિવાદ. મનપાની સભા શરૂ થતાં જ ઉગ્ર બોલાચાલી. સુરતના માંગરોળના સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા. દોષિત મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદ. કોર્ટે બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા સંભળાવી. નવરાત્રિમાં 3 નરાધમોએ સગીરા પર કર્યું હતું સામૂહિક દુષ્કર્મ. અગાઉ એક આરોપી શિવશંકરનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું. વડોદરામાં ડેસ્ટિનેશન વેડિંગમાં ઋષિકેશ ગયેલા વડોદરાના બિલ્ડર લાપતા. રુદ્રપ્રયાગમાં મિત્રો સાથે સ્નાન કરી રહેલા સન સિટી ગ્રુપના સમીર શાહ લાપતા. વડોદરાના અન્ય બિલ્ડરના પુત્રના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા ઋષિકેશ. હાથમાંથી સાંકળ છૂટી જતા પાણીમાં ગુમ થયાની વિગતો. NDRF અને હેલિકોપ્ટરની મદદથી શોધખોળ. અમદાવાદમાં ગોમતીપુરના દેરાસરમાંથી મૂર્તિઓના સ્થળાંતરનો વિવાદ. દેરાસરમાં મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા માટે ભક્તોની ઉગ્ર માંગ. રાજપુરની અતિ પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓનું કરાયું હતું વેચાણ અને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જૈન શ્રદ્ધાળુઓની જાણકારી કે મંજૂરી વગર જ સ્થળાંતર કરાયાનો આરોપ. ગાંધીનગરમાં અભિનેતા વિવેક ઓબેરોયને CM સાથે મુલાકાત. ગુજરાતમાં વધુ રોકાણ કરવા CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા. તો વિવેક ઓબેરોયે કહ્યું ગુજરાત મોડલ ઇકોનોમિક ક્ષેત્રે આગળ વધે છે.
ગુજરાતમાં વિદેશી કંપનીઓ રોકાણ કરે તે મુદ્દે ચર્ચા કરી છે. તો ગુજરાતની કંપનીઓ પાર્ટનરને વિદેશ લઈ જઈશું. આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણ કરવાની પણ ઈચ્છા. બનાસકાંઠામાં પાલનપુરના તાજપુરા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. મોડી રાત્રે તસ્કરોએ બાઇકની ચોરી કરી તો પથ્થરથી બાઇકનું લોક તોડીને ચોરીને અંજામ આપ્યો છે. તો અગાઉ શિક્ષક સાથે લૂંટની બની હતી ઘટના. તસ્કરો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ. સુરતના પાલ વિસ્તારમાં અમેરિકાથી પરત ફરેલા વૃદ્ધ સાથે ડિજિટલ ઠગાઈ. 65 વર્ષીય વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી 64 લાખ રૂપિયા પડાવી લેવાયા. આરોપીઓએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈ અધિકારીના નામે આપી ધમકી. મની લોન્ડરિંગ કેસના નામ આવ્યા હોવાનું ખુલ્યું છે. તો વૃદ્ધના આધાર કાર્ડથી બેંક એકાઉન્ટ ખુલ્યો હોવાનું કહી તપાસમાં સહકાર આપવાના નામે પડાવ્યા રૂપિયા. વૃદ્ધે નોંધાવી ફરિયાદ. ભરૂચની આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ લાગી. મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ બન્યો આગનો બનાવ. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. રેકોર્ડ રૂમમાં રહેલા તમામ જૂના કાગળો બળી ગયા. આગ લાગવાનું કારણ અકબંધ. ભાવનગરમાં જાનૈયાઓની બસ સળગતા નાસભાગ. ખાનગી ટ્રાવેલ્સની બસ ભડકે બળતા જાનૈયાઓ બસમાંથી કૂદ્યા. તમામ જાનૈયાઓએ ઇમરજન્સી બારીમાંથી કૂદી જીવ બચાવ્યો. ભાવનગરના નારી ગામથી ગારિયાધારના ઘોગા ગામે જતી બસમાં આગ લાગી. સિહોર તાલુકાના બજૂડના પાટિયા પાસે બસમાં આગ લાગી. રોકડ રકમ અને 2 તોલા સોનું બળીને ખાખ. સુરતના કીમ 4 રસ્તા નજીક શ્રમજીવીના ઝૂંપડામાં આગ લાગી. ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી. ઝૂંપડું આગમાં બળીને ખાખ થયું. જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ગાંધીનગરના જૂના સચિવાલયની ઇમારતમાં આગ લાગી છે. બ્લોક નંબર 7ના બીજા માળે આગની ઘટના. ગૌ સેવા અને ગોચર વિકાસ બોર્ડના સર્વર રૂમમાં આગ. મનપાના ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. આગ વિકરાળ થાય તે પહેલા જ કાબૂમાં લેવાતા જાનહાનિ ટળી. વડોદરામાં મહાકુંભ જવા નીકળેલ શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત. મધ્યપ્રદેશના દિવાસ પાસે લક્ઝરી બસનો અકસ્માત થયો છે. ડ્રાઈવર, કંડક્ટર અને 2 મુસાફર મળીને કુલ 4 લોકો ઘાયલ. તરસાલી વિસ્તારમાં રવિવારે રવાના થયા હતા શ્રદ્ધાળુઓ. 4 લક્ઝરી પૈકીની 1 લક્ઝરી બસને નડ્યો અકસ્માત. ટ્રાવેલ્સ સંચાલકે જણાવ્યા મુજબની સુવિધાઓ ન આપ્યાનો પણ આક્ષેપ.